એનહાન્સ ધેર કેપેસિટી. આ પહેલો સબ્જેક્ટ છે. શ્રી કૃષ્ણ પાસે અશ્વત્થામા આવ્યા. અશ્વત્થામા કૃષ્ણ ભગવાનને કહે છે, આપે દુર્યોધનને પણ આપ્યું, અર્જુનને પણ કંઈક આપ્યું, તો મને પણ કંઈક આપો. એટલે કૃષ્ણ કે તારે જોઈએ છે શું? એ કે સુદર્શન ચક્ર આપો. એ માગી લેવાય કોઈનું? કૃષ્ણનું સુદર્શન ચક્ર જ માગી લીધું. કૃષ્ણ ભગવાન કે વાંધો નહીં, પડ્યું છે, લઈ જા. અશ્વત્થામા સુદર્શન ચક્ર ઉપાડવા ગયા, હલ્યું પણ નહીં. અને પછી કૃષ્ણ ભગવાન બોલે છે કે વત્સ, કશુંક પામતા પહેલા તેને પામવાની પાત્રતા કેળવવી પડે. પામતા પહેલા પાત્રતા કેળવવી પડે. અહીંયા બેઠેલા લગભગ પ્લેનમાં બેઠા હશે. પહેલા તો કોકપીટમાં પણ આપણને બેસવા દેતા હતા. ચાર્ટર્ડ ફ્લાઇટમાં તો આપણે કેપ્ટનની બાજુમાં પણ અનેક ફ્લાઇટમાં અમે પણ બેઠા છીએ. ચાર્ટર્ડ ફ્લાઇટમાં મેં પ્લેન જોયું છે. ઇઝી છે, આમ પ્લેન ચલાવવું તો ઇઝી જ છે ને, બહુ ટફ નથી. બસમાં તકલીફ પડે, રોડ પર ટ્રાફિક નડે, ગાયો અને બાયો આડી આવે, બમ્પ ના આવે, કશું જ ના આવે. બેસી જ જોજો, 300 જેટલી નાની મોટી સ્વિચીસ આવે છે. એકાદું પણ ઇન્ડિકેટર રેડ બતાવે તો નથી ટેકઓફ કરી શકાતું. ઇઝી નથી. પાત્રતા કેળવવી પડે છે. નરેન્દ્રભાઈના પીએ થવું હોય તો પીટીસી ના ચાલે, યુપીએસસી જોઈએ. તમારે પાત્રતા કેળવવી પડે છે એ લેવલ પર પહોંચવા માટે. રાજકોટમાં શા માટે રાજકુમાર કોલેજની સ્થાપના કરવામાં આવી હતી? રાજકુળમાં જન્મ્યા છો એટલે અધિકારી ચોક્કસ છો, પણ પાત્રતા કેળવજો તો રાજપદ મળશે. રાજકુમાર કોલેજ ટ્રેનિંગ માટે આપવામાં આવી. આજે જ ન્યૂઝપેપરમાં વિજયભાઈ રૂપાણીને યાદ કર્યા છે. ન્યૂઝપેપરમાં કદાચ વાંચ્યું હોય તો. સરકાર હવે પ્રયાસ કરે છે વિજયભાઈમાં થોડુંક કંઈક વધારે મેક ઓવર કરવા માટે. એપિયરન્સ, લુક લાઇક, કોની બાજુમાં બેસવું ન બેસવું, કેવું બોલવું ન બોલવું. અને શશી થરૂરના સગા જય થરૂરને રાખ્યા છે. ન્યૂઝમાં તમે વાંચ્યું હશે. સીએમ થયા પછી પણ તમારામાં ઇમ્પ્રુવમેન્ટ શક્ય છે અને જરૂરી છે. અને એના માટે તમારે સ્પેશિયલ કન્સલ્ટન્ટ રાખવા પડે. એપિયરન્સ, લુક લાઇક, બિહેવિયર, એટીટ્યુડ, સ્પીચ, ધેર આર ધ ડિફરન્ટ પેરામીટર્સ. એમ આપ બધા પણ કદાચ વારસાગત સંપત્તિથી, સત્તાથી, સ્વભાવથી, શરમથી લીડર થઈ ગયા છો, પણ ક્ષમતા સાબિત કરવી પડશે. બ્રાહ્મણ દીકરો બ્રાહ્મણ થાય, પણ ડોક્ટરનો દીકરો ડોક્ટર ના થાય. બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણ થાય, એ જ્ઞાતિએ કરીને બ્રાહ્મણ થયો, પણ ડોક્ટરનો દીકરો ડોક્ટર ના થાય, એને તો નીટ ક્લિયર કરવી પડે. એમ તમારા બાપુજીની ફેક્ટરી હોય એ લીડર થાય એટલે તમે લીડર ન થઈ જાઓ. તમારે લીડરશિપ શીખવી પડે છે, એ કેળવવી પડે છે. સરકાર પણ પ્રયાસ કરે છે. CCCની એક્ઝામ, ચિંતન શિબિર, આ બધા પ્રયાસ સરકાર પણ ખૂબ સારા કરે છે. ઇનર એન્ડ આઉટર ક્ષમતા એ બધી જ વધારવી પડે છે. તો આપ બધાને મારી રિક્વેસ્ટ છે, સારા લીડર થવા માટે સારું વાંચતા રહેજો. સારું વાંચન, સારું શ્રવણ, સારાનો સંગ અને સારું જોતા રહેજો. ગમે તેટલા સારા હશો પણ જો વાંચન ખરાબ હશે, ગમે તેટલા સારા હશો પણ તમારી બાજુમાં કોઈક એવા બેઠા હશે, ઇટ કેન રિડ્યુસ યોર પ્રેસ્ટીજ. સંગ કોનો રાખવો ન રાખવો એ પણ અગત્યનું છે. તો ઇમ્પ્રુવમેન્ટ, એન્હાન્સમેન્ટ. અમારી સંતોની પણ શિબિર થાય છે એવરી યર. BAPSના 1100 સાધુને 3 થી 4 દિવસ સુધી ઇન્ટ્રોસ્પેક્શન કરાવવામાં આવે છે. રિટ્રીટમાં લઈ જવામાં આવે છે કે ભગવા કપડાં બહારથી પહેર્યા છે, હૃદય ભગવું કર્યું છે કે નહીં, ભગવાનના આપેલા આદેશો મુજબ આપણે જીવન જીવીએ છીએ કે નહીં, સમાજ આપણને જમવા માટે રોટલો આપે છે, એ રોટલાનું વળતર ચૂકવીએ છીએ કે નહીં. તમામ સાધુને આ તાલીમ આપવામાં આવે છે. તો જીવિત છીએ ત્યાં સુધી સતત સુધારો શક્ય છે. મર્યા પછી તો ડેડ બોડીમાં બગાડો જ થાય. ગમે તેટલું સારું હોય, અને ડોક્ટરો ઘણા બધા બેઠા છે અહીંયા, તમામ ઓર્ગન્સ વિધિન એ ફ્યુ સેકન્ડ્સ ઓર ફ્યુ મિનિટ્સ ઓર ફ્યુ અવર્સ એ બગડવા જ લાગશે. જીવતા હોય એ સુધારો કરી જ શકે. અને જો તમે ન સુધારો કરો સમજજો કે જીવિત નથી. સુધારો થાય તો જ જીવિત સમજવા. બીજું, સારું બનવાના પ્રયાસ ન કરવા, સારું કરવાના પ્રયાસ કરવા. સારું એની જાતે બની જવાશે. સારું બનવાના પ્રયાસ લોકો ખૂબ કરે છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર કેવળ 28 વર્ષની હતી.
એ સમયે બીએપીએસ સંસ્થામાં એમના કરતાં પણ સિનિયર સાધુ ઘણા હતા, છતાં પણ બીએપીએસ સંસ્થાના સ્થાપક શાસ્ત્રીજી મહારાજે 28 વર્ષના નારાયણ સ્વરૂપદાસને આ બીએપીએસ સંસ્થાનું સુકાન સોંપ્યું. કેમ? એમણે બનવાનો ક્યારેય પ્રયાસ નહોતો કર્યો, સારું કાર્ય કરતા હતા. બનાવી તો તમને લોકો દેશે, સારું કાર્ય કરશો તો. ઘણા લીડર બનવા માટે લોબિંગ ખૂબ કરે, સેન્સ મોકલાવતો હોય છે ને કોર્પોરેટર માટે, ધારાસભ્ય માટે. એને લીડર થવું છે એટલે ક્યાંક ને ક્યાંક રેફરન્સ જોઈએ છે. તમારે લીડર થવા માટે લોકોના રેફરન્સ જોઈએ તો સમજો કે તમારામાં કંઈક ખૂટે છે. કોઈના રેફરન્સ વગર તમે સર્વમાન્ય થઈ જાઓ. રામને રાજ્યાભિષેક કરવાનો હતો, દશરથે બાકીની તમામ પ્રજાને પૂછ્યું, આખા મંત્રીમંડળને પૂછ્યું કે મારા પછી રામનો રાજ્યાભિષેક કરવો છે તો કેટલા એગ્રી છો? બધા એકી અવાજે હા પાડી દીધી હતી. રામના વાણી, વર્તનને, વિચારો એવા હતા. તો એક આપણી ક્ષમતા રેસ કરતા જઈએ. સેકન્ડ, તમારી ક્ષમતા તો વધારો, તમારા સાથી, તમારા સ્ટાફ એની ક્ષમતા પણ વધારો. લીડર એ છે કેવળ પોતાની ક્ષમતા ન વધારે, પોતાના સાથીઓની ક્ષમતા પણ વધારે. રામાયણમાં સીતાજીની શોધ કરતી વખતે સંપાતિ ગીધે જોઈ લીધું કે સીતા લંકામાં છે. ગીધ જઈ શકે એમ નહોતા. સેતુ બાંધવાનો તો એ પહેલા સમાચાર મોકલાવાના હતા સીતાને. જામવાને બધા જ વાનરોને એકત્રિત કર્યા, દરેકને પૂછ્યું કોણ જઈ શકે. ગજ કે મારા 10 લખો, ગવે કે મારા 20 લખો. 100 યોજનનો સમુદ્ર હતો અને એ સમયે અંગદ કે છે મારા 100 યોજન લખો, 100 યોજનનો જમ્પ મારી જવું, રિટર્નનું નક્કી નહીં. તો કે એ ના ચાલે. હનુમાનજી ત્યાં જ બેઠા હતા. હનુમાનજીએ ના પાડી, વાંચજો રામાયણ. હનુમાન કે છે હું નહીં જઈ શકું. એટલે જામવાન કે છે હનુમાન કિમ ન જલપસી કિમ તૃષ્ણિમ બભુવ, કેમ ચૂપ બેઠો છે, કેમ તું ના પાડે છે? આજે જે રામદૂત તરીકે ઓળખીએ છીએ ને એ હનુમાનજીએ સૌ પ્રથમ વખત રામના દૂત બનવાની ના પાડી હતી. એને એની શક્તિ પર વિશ્વાસ નહોતો, એની ક્ષમતા પર વિશ્વાસ નહોતો. અને જામવાને કીધું તું ચાલી ના શકે, તું તરી ના શકે, તું તો ઉડી શકે, તું પવનનો સૂત છે. લીડરનું કામ આ છે, એને એનર્જાઇઝ કરો, એનહાન્સમેન્ટ કરો એની કેપેસિટીનું. અને હનુમાનજી તૈયાર થયા એ ઘટના આપણે જાણીએ છીએ. અર્જુન ભાંગી પડ્યા હતા અને કૃષ્ણે કર્યું છે શું? 700 શ્લોકોની ભગવદ્ ગીતા સંભળાવીને એ જ અર્જુનના હાર્ડવેરમાં કોઈ ફેરફાર નથી કર્યો, સોફ્ટવેરમાં ફેરફાર કર્યો છે. અહીંયા બેઠેલા બધા પાસે પણ ક્યાંક ને ક્યાંક હનુમાન છે, પણ કામ કરવાની ના પડતા છે. અહીંયા બેઠેલા બધા પાસે ક્યાંક ને ક્યાંક અર્જુન છે, પણ લડવાની ના પડતા હશે. આવશ્યકતા છે ક્યાંક જામવાન બનવાની, આવશ્યકતા છે ક્યાંક કૃષ્ણ બનીને ગીતા સંભળાવવાની. ઇમ્પ્રૂવ એન્ડ એનહાન્સ યોર કેપેસિટી. પ્રયત્ન કરવાનો છે. સેકન્ડ ટોપિક છે એક્સેપ્ટ એન્ડ ઓફર કન્સ્ટ્રક્ટિવ સજેશન્સ. સારા લીડર શું કરે? એ હંમેશા સારા વિચારો, સારા સજેશનોનો સ્વીકાર કરે. રામાયણમાં એક સારી વાત નોંધાઈ છે કે રામ જ્યારે અયોધ્યાની અંદર આવી ગયા, શાસન ચલાવતા હતા, શાસક તરીકે કુશળ શાસક હતા, દૂત રાખતા હતા, ગુપ્તચર આવીને સમાચાર આપ્યા. રામે પૂછ્યું રાજ્યમાં કેમ ચાલે છે? અર્થવ્યવસ્થા સરસ છે, કોઈ ચોરી નથી, કોઈ બળાત્કાર નથી, દુરાચાર નથી, અનાચાર નથી, ભાઈચારો છે. રામે કીધું આ બધું મને ખબર છે, સુધારો ક્યાં શક્ય છે મને જણાવો. રાજ્ય વ્યવસ્થામાં ખામી ક્યાં છે તું મને જણાવો. જે લીડર છે એ પોતાની સ્ટ્રેન્થનો જ ખાલી વિચાર નથી કરતા, પોતાની વીકનેસ પર ફોકસ કરે છે. પોતાની વીકનેસ પર ફોકસ કરે છે. થોડુંક આ કરવાનું છે. ગાંધીનગર અક્ષરધામ 1992માં ઉદ્ઘાટિત થયું. અત્યાર સુધીમાં 8 કરોડ લોકો ગાંધીનગર અક્ષરધામની મુલાકાત લઈ ચૂક્યા છે, ગુજરાતની વસ્તી કરતાં પણ અનેક ગણા વધુ. પ્રમુખ સ્વામીજી ત્યાં પધાર્યા હતા અને PR ડિપાર્ટમેન્ટ સંભાળનારા સંતો, કાર્યકર્તાઓ રિપોર્ટિંગ કરતા હતા. આદિત્ય બિરલા આવી ગયા, રાહુલ બજાજ આવી ગયા, કલેક્ટરો, કમિશનરો આવી ગયા. જે કંઈ એપ્રિસિએશનના લેટર્સ હતા એ બધા બતાવ્યા, ઓપિનિયન બુક બતાવી. પ્રમુખ સ્વામીજીએ પ્રશ્ન કર્યો કે જેટલા આવતા હતા એ પ્રશંસા જ કરતા હતા કે કોઈ ટીકા કરતું હતું ખરું? ત્યારે એક સંત બોલ્યા કે સ્વામી કેટલાક લોકો સજેશન આપતા હતા. પ્રમુખ સ્વામીજીએ કીધું કે જેટલા પ્રશંસાના પત્રો હોય એને ફાડીને ફેંકી દેજો અને જેટલા પરિવર્તનના સજેશન હોય એને ઓશિકા નીચે મૂકી રાખજો, તો અક્ષરધામ વધારે સારું થશે. લીડર કેવળ પ્રશંસાની, સફળ લીડર સ્વીકારનો સ્વભાવ છે, સ્વીકાર કરી શકે. નવી પેઢી આપણા કરતા શાર્પ છે. અહીંયા બેઠેલા મોટા ભાગના હવે મોટી ઉંમરના થતા જાય છે. હવે જો મોટી ઉંમરના બધાને મારી વિનંતી, જો એમ માનતા હોય કે આપણે જ હોશિયાર, તો આપણી ભૂલ છે.
હવેની પેઢી તો એટલી સ્માર્ટ આવવાની છે ને, આવે જ છે, આવવાની નથી, આવી જ ગઈ છે. આપણને ન ફાવે એવું બધું જ એને મોબાઈલમાં ફાવે છે. તમારા દીકરાનો દીકરો ઘણીવાર તમને એમ કહેતો હશે કે દાદા આમ ના કરાય, ત્યારે સમજી જવાનું કે લીડર જન્મી ચૂક્યા છે. હા, લીડર જન્મી ચૂક્યા છે. એક્સેપ્ટ એન્ડ ઓફર, સ્વીકાર કરો. ગૂગલ પણ કરે છે કે ડૂડલ જે સારું ડિઝાઇન કરે એને ગૂગલ પણ મૂકે છે. સ્વચ્છતા અભિયાનમાં કોઈકે સારું પેઇન્ટિંગ કર્યું હોય તો એને ભારત સરકાર પણ મૂકે છે.